મહાદેવ શુભ સવાર બધા ભાઈઓને। તો મિત્રો આજે આપણે રોકાયા હતા અહીંયા મહાદેવનું મંદિર છે ભાઈ। તો હવે અમે જઈ રહ્યા છીએ નેપાળ તરફ। તો મિત્રો હવે અહીંથી લગભગ 250 થી 300 કિલોમીટર રહ્યું છે। તો 2-3 દિવસમાં તમને પશુપતિનાથ મહાદેવના દર્શન પણ કરાવી દઈશું। અત્યારે આવી ગયા છે મિત્રો ચા પાણી પીવા। ચા પાણી પીને અમે અહીંથી રવાના થઈએ ભાઈ। તો મિત્રો અત્યારમાં નાસ્તો કરીને આપણે ફરીવાર પાછા આપણે યાત્રા તરફ રવાના થઈએ ભાઈ। મિત્રો અત્યારે છે બિહારમાં ભાઈ છે જે લચ્છી અને પાણીની બોટલ પણ અપાઈ છે ભાઈ। તો બિહારમાં પણ નહીં બહુ પ્રેમ આપે છે માણસો, અને આવો નવો પ્રેમ મળતો રહે, મહાદેવની કૃપા છે ભાઈ। તો ચાલો મળીએ આગળ। હર હર મહાદેવ। તો મિત્રો અત્યારે અમે થોડી વાર આરામ કરવા બેસી ગયા છીએ। વધારે હતો આપણી સાયકલ છે અહીંયા ભાઈ। તો મિત્રો થોડી વાર આરામ કરીને પછી આપણે નીકળશું, વિડીયોમાં આગળ જોડાઈ રહેશે। આવડું અમથું આવડું અમથું ટોલ લાગો મેં તો પહેલી વાર જોયું હો ભાઈ। તો મિત્રો અત્યારે હું છું નેપાળ તરફ જઈ રહ્યો છું। આ મિત્રો લાસ્ટ પુલ છે જેની પછી જંગલ આવી જાય છે। તમે મિત્રો અહીંનો નજારો જોવો એક વખત। બે બાજુ પૂરું ખાલી ખાલી બધું। થેન્ક યુ। તો મિત્રો આપણે આજે તો નહીં પણ કાલે નેપાળ બોર્ડરમાં એન્ટર થઈ જવાના છે ભાઈ। आपकी यात्रा मंगलमय हो मोतिहारी। थैंक यू यूपी सरकार। यूपी नहीं अला बिहार सरकार। બિહારની સરકારને ખબર છે અમે યાત્રા કરવી છે, એટલે સ્વાગતમાં ભાઈ લખ્યો આપકી યાત્રા મંગલમય હો એમ છે। તો ભાઈ એનો રસ્તો હવે ધીરે ધીરે જંગલ વિસ્તાર શરૂ થઈ જાય છે ભાઈ। આજ તો ભાઈ જોઈએ છે કોઈ મહાદેવનું યા હનુમાન દાદાનું મંદિર આપણને મળી જાય છે। તો કે મહાદેવની કૃપા છે એટલે આપણને યાર રાત પડતા પડતા કોઈને કોઈ જગ્યાએ વ્યવસ્થા થઈ જ જાય છે। જોઈએ છે આગળ। મિત્રો આપણને રોકાવાની વ્યવસ્થા થઈ ગઈ છે ભાઈ। આજે મંદિર તો નથી મળ્યું કારણ કે મંદિર અહીંથી હજી 20 કિલોમીટર દૂર છે અને અત્યારે 6:45 થવા આવ્યા છે। તો મિત્રો 20 કિલોમીટરનું અંતર તો અત્યારે ન કપાય, કેમ કે અંધારું થઈ જાય અને બધો સુનસાન રસ્તો આવી જાય ભાઈ। ગામડું પણ ક્યારેક ક્યારેક જ આવે ભાઈ, બહુ ઝાઝા કિલોમીટરે। તો મિત્રો આજનું આપણું રાત્રિ રોકાણ છે અહીંયા પાછળ એ ભાઈનું મકાન છે જ્યાં આપણને રહેવાનું કીધું છે। ભાઈ કીધું કે તમારું જમવાની વ્યવસ્થા પણ અમે કરાવી દઈશું, તમારે તો ફક્ત ખાલી રાત જ રોકાવાની છે, તમે ત્યાં રોકાઈ જાઓ, અમને શું વાંધો ભાઈ કે, અને અમને પણ કે સેવાનો લાભ મળે કે। તો મિત્રો બિહારમાં પણ નહીં લોકો બધા સારા અને સેવા ખૂબ કરે છે ભાઈ। આપણે બધા રાજ્યમાં અત્યારે આપણે 7મા રાજ્યમાં આપણે એન્ટર થઈ શક્યા છે, પણ બધા લોકો મિત્રો બધા રાજ્યમાં બધા લોકોએ બહુ સેવા કરી આપણી। આપણને કોઈ હજી ખરાબ વેણ નથી કીધું અત્યાર સુધી। બસ આ જ મિત્રો મહાદેવની કૃપા છે।